જય દાદા ખેતરપાળ। હું સુરેશદાન ગઢવી માળકા બાટી। આમ તો અહીંનો ભાણેજ છું અને દર પાંચમે દાદા ખેતરપાળના દર્શન કરવા માટે આવું છું અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે દાદાના મંદિરે આવે અહીંયાથી હજારો કિલોમીટર દૂર હોય અને એને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ કામ અટક્યું હોય, વિશેષ સારા માટે કહું છું કે કોઈ પણ એને તકલીફ હોય અને એ દાદાને હજારો કિલોમીટરથી ત્યાં બે હાથ જોડીને કહે કે હે દાદા ખેતરપાળ, હે સુવાગીના ખેડાના બેસનાર, મારી આ તકલીફ દૂર થાય, મારો આ કામ છે આ થઈ જાય, તો હું દાદા તમારે પારે આવી અને દાદો કોઈ હજાર કે કરોડ રૂપિયાની પ્રસાદી માગતા નથી। માત્ર 5 રૂપિયાના પ્રસાદની અંદર હજારો વ્યક્તિઓ, હજારોના કામ આ દાદે ખેતરપાળે કર્યા છે અને મારો તો અનુભવ છે। હું દર પાંચમે આવું છું। મારું મોસાળ છે, ત્યાંથી હજારો કિલોમીટરથી અહીંયા જે પણ યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ આવે છે અને માનતાઓ જે માને છે એમની મનોકામના દાદા પૂરી કરે છે। વિશેષ અહીંયાના જે સુવાગીના ચારણો છે એમના જે જગ્યા તો દાદાની હવે બનાવી છે, પણ આજથી 20 વર્ષ પહેલાં, મને પણ 47-48 વર્ષ થઈ ગયા, 20 વર્ષ પહેલાં જ્યારે હું નાનો હતો અને અહીંયા આવતો ત્યારે કોઈ પણ સાધનની સગવડ નથી અને દેશ વિદેશ ક્યાંયના પણ ચારણો અહીંયા આવતા, તો એમના માટે રહેવા માટે અહીંયા સગવડ આ સુવાગીના ચારણોએ કરેલી છે। એમને કાયમી માટે આદર અને માન આપેલ છે અને એવું ક્યારેય કોઈએ નથી પૂછ્યું કે તમે ક્યાં ગામના છો, ક્યાંથી આવો છો। એમને જે પણ રોટી જમાડી જે પ્રેમથી અને એ વખતેની જે સગવડ જે સુવાગીના ચારણોએ સાચવી છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એ સમયની અંદર। અને એમને પણ દાદા ખેતરપાળ આ ગામને સુખી રાખે, કાયમી આમની ઉત્તરોત્તર પ્રગતિ કરે, બસ એ જ। જય દાદા ખેતરપાળ।